આ પ્રશ્ન હલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની કામગીરી કરવી પડે. ખાડીપુર આપણે અટકાવી ના શકીએ, અતિ ભારે વરસાદ ન આવે આપણા હાથમાં નથી, પરંતુ એમાં લોકોને રાહત થાય, કેવી રીતે એનો પ્રશ્ન હલ થાય એ તો ચોક્કસ આપણા હાથમાં છે. અને એટલા માટે ચોમાસા પહેલાંની જે કામગીરી હોય એ ખાડી ડ્રેજિંગની હોય, સફાઈની વાત હોય, પ્રી મોન્સૂનની જે કંઈ કામગીરી કરવાની હોય એ જો ચોક્કસ થતી હોય તો 100% રાહત થઈ શકે. અને જે આ પ્લાનિંગ આપ્યું છે મથુરભાઈએ, અને એનું જે સર્વે કરીને જો આપણે ચોક્કસ લાગતું હોય કે આનાથી ખાડીપુર બંધ થાય એમ છે, તો હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રએ આ પ્રશ્ન હાથ પર લઈ સર્વે કરાવી અને શક્ય હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ કરવું જોઈએ. 100% જે રીતે કામગીરી થવી જોઈએ એમાં કંઈક ને કંઈક થોડી ઉણપ હોય છે, બેદરકારી હોય છે, અને એના કારણે પ્રશ્ન વધુ જટિલ બને છે. પ્રશ્ન તો સંપૂર્ણપણે આપણા હાથમાં નથી, પરંતુ એને ઓછો કરી શકાય, ઓછી તકલીફ કરી શકાય એવું તો ચોક્કસ આપણા હાથમાં છે. અને જો આ પ્રશ્ન આપણે ઓછો પણ ન કરી શકીએ, યોગ્ય કામગીરી આપણે ચોમાસા પૂર્વે ન કરીએ, તો ચોક્કસપણે આપણી બેદરકારી છે.